નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી બધાય. તો આપણે અમદાવાદ ગયા હતા તો થાકી ગયા હતા. કાલનો બ્લોગ નહોતો બનાવ્યો અને આસપાસનો બ્લોગ બનાવ્યો છે. તો અમારો વિડીયો જોજો, લાઈક શેર ન કરો તો ચાલશે પણ વિડીયો જોજો અને કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી દેજો. તો હાલો મિત્રો, આપણે જઈએ છીએ વાડીએ ને વાડીએ તો આવો રસ્તો છે ને આવા કંઈક રસ્તામાં ગાવડાને એવું સરતું હતું અને ભાઈ તડકો તો ગજબનો છે. તો આપણે વાડીએ જઈને તમને દેખાડશું કે ભાઈ કેટલા દીથા આપણે વાડીએ આવ્યા છે. પહેલી 2-3 દીથા વાડીએ પગી ગયા છે ને જો ડુંગળી જોઈ શકો કેવી થઈ ગઈ છે. હાવ બધી ડુંગળી ક્યાંય નથી. આવા કાંઈ ટેગલા ગયા છે ભાઈ. વણમાં કાંઈ ડુંગળીમાં કાંઈ છે નહીં લેવાનું. નાના નાના દડા છે. આવી કંઈક મેથી છે ભાઈ મસ્તીની આવી ઊભી છે. આ ઘઉં તો પાક ઉપર આવી ગયા છે. હવે ભાઈ તડકો ગજબનો છે. ગાડી જાય ને હરેગો તમને દેખાડો કેવો ફૂલ નકરા ઢળી પડ્યો ભાઈ. આખું સોમાં હું જો દિવાળી ગઈ પણ અત્યારે આવ્યો. મહિનામાં હરેગો એટલો બધો આવ્યો. બાકી હરેગો આવ્યો જ નહોતો. આ તો હાવ ખાલી હતો હરેગો. બીજો જોવો તમે ઢળી. આ જમરૂખડી જોવો તમે. આમાં જમરૂખ તમને કાંઈ દેખાય? અને જોવાય એમ જમરૂખ જોવાય મસ્તીના મોટા મોટા 2 જમરૂખ થઈ ગયેલા છે. જોઈ શકો છો. અને જેને જમરૂખ ભાવતો હોય એ કોમેન્ટ કરજો કે ભાઈ કેવા લાગે જમરૂખ. અને અમારો વિડીયો જોતા રહેજો. તો મિત્રો આપણે જમરૂખ ખાઈ લઈ. તમે જોઈ શકો છો આવા જમરૂખ છે. જો આવા મિત્રો અત્યારે જો 6 વાગવા આવ્યા છે ને જો દી કંઈક આવી રીતના નીચે આવી ગયો છે. દી આથમવાનો ટાઈમ થવા આવ્યો છે ને હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે હરેકો પાડી લીધો છે અને હવે આપણે જઈશું ઘરે. તો મળીએ છીએ ઘરે જઈને. તો આપણે આવી ગયા છે ઘરે અને મિત્રો અહીંયા આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે મળીશું નવો બ્લોગ. જય માતાજી બધા.